નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે ડિજીલોકર એપ વિશે। જી હા મિત્રો, ડિજીલોકર એક એવી એપ છે કે જે સરકારી એપ છે, સરકાર માન્ય એપ છે અને ડિજીલોકર તમારા મોબાઈલની અંદર હોય તો તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ તમારી સાથે લઈ જવાની કોઈ જરૂરિયાત નથી। એમાં તમામ ડોક્યુમેન્ટ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે એ ઓનલાઈન તમારા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય છે। ફક્ત તમારે ડિજીલોકરમાં એક જ વખત તમારે પ્રોસેસ કરવાની હોય છે અને ત્યારબાદ લાઈફ ટાઈમ જે ડોક્યુમેન્ટ ઓરિજિનલ તમે એમાં અપલોડ કરો છો એ ઓનલાઈન એમાં અપલોડ રહેશે। ડિજીલોકરમાં એક વખત ડોક્યુમેન્ટ તમારે અપલોડ કર્યા પછી તમે ગમે ત્યાં પણ જાઓ, દાખલા તરીકે તમે 2 વ્હીલ અથવા તો 4 વ્હીલ લઈને ક્યાંય જતા હોય અને ટ્રાફિક પોલીસે તમારી પાસે ડોક્યુમેન્ટ માંગ્યા હોય, જેવા કે ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક, પાન કાર્ડ, આધાર કાર્ડ, કોઈ પણ વસ્તુ માંગી હોય તો તમે ડિજીલોકરના માધ્યમથી તમે બતાવી દેશો તો એ ગવર્મેન્ટ માન્ય છે, કોઈ પણ તમને અટકાવી ના શકે। તે પછી તમારી પાસે ઓરિજિનલ ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો આરસી બુક ના હોય તો પણ ડિજીલોકરમાં હશે તો એ ગવર્મેન્ટ માન્ય છે। એટલા માટે ડિજીલોકર આપણા મોબાઈલની અંદર હોવું જરૂરી છે। તો આજના વિડીયોની અંદર આપણે ડિજીલોકરમાં અકાઉન્ટ બનાવવાની સાથે સાથે ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવા એ તમામ આપણે સ્ટેપ બાય સ્ટેપ પૂરી પ્રોસેસ આપણે જાણીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો ડિજીલોકર એપનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જવાનું રહેશે અને પ્લે સ્ટોરમાં જઈ અને તમારે ડિજીલોકર એપ તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે। પ્લે સ્ટોરમાં જઈ અને તમે અહીંયા લખો ડિજીલોકર એપ લખશો એટલે અહીંયા સેકન્ડ નંબરની જે એપ છે તો એ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે। આ સરકાર માન્ય એપ છે, આમાં તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો એ મતલબ સેફ રહેશે। તો અહીંયા ઇન્સ્ટોલ કરી લઉં છું, થોડી જ વારની અંદર ઇન્સ્ટોલ થઈ જશે અને ત્યારબાદની જે પ્રોસેસ જે છે એ હું તમને કહું છું। ડિજીલોકરનો એક બીજો મોટો ફાયદો છે કે એમાં તમે ઘણા બધા તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ એક વખત તમે અપલોડ કર્યા પછી તમારે બારબાર ઘડીએ તમારે અપલોડ કરવાની કોઈ જરૂર નથી રહેતી અને તમારે સેફ રહેશે। અહીંયાથી તમારે ઓપન કરી લેવાનું રહેશે। ઓપન કરીને ત્યારબાદ તમારે એક કોઈ પણ ભાષા સિલેક્ટ કરવાની છે। તો હું અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજ ભાષા જે છે તો ત્યારબાદ કન્ટિન્યુ ટુ ઇંગ્લિશ કરીશ। ત્યારબાદ તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા લેટ્સ ગો કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। ત્યાર પછી ડિજીલોકરનું આ એક હોમ પેજ આવી જશે અને અહીંયાથી જ તમે તમારા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો, તમામ ડોક્યુમેન્ટ જે છે સેવ રાખી શકો છો। પરંતુ એના પહેલાં તમારે એક નાનું એવડું એકાઉન્ટ બનાવવાનું રહેશે। એકાઉન્ટ બનાવવા માટે તમારે અહીંયા ગેટ સ્ટાર્ટેડ પે ક્લિક કરવાનું છે। ગેટ સ્ટાર્ટેડ પે ક્લિક કર્યા બાદ જો તમે પહેલાં એક વખત અકાઉન્ટ બનાવેલું હોય તો અહીંયા સાઇન ઇન પે ક્લિક કરવાનું છે, પરંતુ આપણે તો નવું એકાઉન્ટ બનાવવાનું છે એટલા માટે આપણે અહીંયા ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરીશું। તો હું અહીંયા ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરીશ અને ત્યાર પછીની જે પણ પ્રોસેસ હશે એ હું તમને જણાવીશ। તો ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કર્યા પછી તમારે જે પ્રમાણે અહીંયા તમારે આધાર કાર્ડમાં નામ હોય સેમ એ જ પ્રમાણે તમારે અહીંયા નેમ લખવાનું છે। આધાર કાર્ડમાં જે પ્રમાણે જન્મ તારીખ હોય તો એ જન્મ તારીખ તમારે ટાઈપ કરવાની છે। ત્યારબાદ અહીંયા મેલ, ફિમેલ અથવા તો અધર જે પણ હોય એ સિલેક્ટ કરવાનું છે। પરમિનેન્ટ તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે, ઈમેલ આઈડી ટાઈપ કરવાની છે અને તમારો 6 ડિજિટનો પિન જે તમને યાદ રહે એ પ્રમાણે, બરાબર। જ્યારે પણ તમે આ અકાઉન્ટ ઓપન કરશો ત્યારે તમારી પાસે પિન માગશે તો એ પિન તમારે સિક્યુરિટી પિન અહીંયા તમારે ટાઈપ કરવાનો છે, બરાબર। તો આ તમામ પ્રોસેસ જે છે એટલી તમારે કરવાની છે। તો મેં અહીંયા પ્રોસેસ જે છે તમામ કરી લીધી છે। અહીંયા મેં આધાર કાર્ડ પ્રમાણે નામ ટાઈપ કરી દીધું છે, ત્યારબાદ જન્મ તારીખ ટાઈપ કરી દીધી છે, ત્યારબાદ મેલ, ફિમેલ જે પણ હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે। મોબાઈલ નંબર, ઈમેલ આઈડી પણ તમારે રાખવી જરૂરી છે, કારણ કે જ્યારે પણ ફોરગેટ કે પાસવર્ડ કરવાનો હોય, મોબાઈલ નંબર ના હોય તો ઈમેલ આઈડી જરૂરી છે। અહીંયાથી પાસવર્ડ તમે ચેક કરી શકો છો, પરંતુ તમારો પાસવર્ડ જે પિન છે એકથી વધારે તમે વધારે વખત યુઝ થઈ ગયેલો હોય તો એ પિન જે છે તમારે ચેન્જ કરવાનો રહેશે। તો હું અહીંયા પિન જે છે ચેન્જ કરી લઉં છું અને ચેન્જ કરી અને ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે। તો મેં ચેન્જ કરી લીધો છે, એ પાસવર્ડ જે છે માન્ય છે અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે। તો હું અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી લઉં છું। સબમિટ બટન ઉપર ક્લિક કર્યા બાદ તમારા મોબાઈલની અંદર એક ઓટીપી નંબર જશે અને એ ઓટીપી નંબર તમારા આધાર કાર્ડમાં જે પણ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે તો હું અહીંયા ઓટીપી નંબર ટાઈપ કરી લઉં છું। આધારમાં ઓટીપી નંબર ગયો છે એવો ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે। ઓટીપી નંબર ટાઈપ કરીને સબમિટ કરશો ત્યારે પછી તમારે જે પણ આધાર કાર્ડ તમારો હોય એ તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે અને આધાર કાર્ડ નંબર ટાઈપ કરીને અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે એમાં એક ફરી ઓટીપી નંબર જશે અને એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે। તો અહીંયા થોડી વેઇટ કરવાની રહેશે। તો મારા મોબાઈલની અંદર ઓટીપી નંબર આવી ગયો છે અને એ ઓટીપી નંબર અહીંયા હું ટાઈપ કરી લઈશ। ટાઈપ કર્યા બાદ તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે એકાઉન્ટ છે ડિજીલોકર એકાઉન્ટ એ એકાઉન્ટ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। હવે તમારે અહીંયા સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે। તો હું અહીંયા સાઇન ઇન ઉપર ક્લિક કરીશ અને ત્યારબાદ તમારે 3 માધ્યમથી તમે અહીંયા લોગિન કરી શકો છો।
મોબાઈલ નંબર, યુઝર નેમ અને આધાર કાર્ડ નંબર. તો આ 3 માધ્યમોથી તમે અહીંયા લોગિન કરી શકો છો. હું અહીંયા મોબાઈલ નંબરથી લોગિન કરીશ અને અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ. ત્યારબાદ તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જે પણ પિન રાખેલો હશે 6 ડિજિટનો, તો એ પિન ટાઈપ કરવાનો રહેશે અહીંયા અને અહીંયા સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે. પિનની જો કદાચ ઇનકરેક્ટ હોય તો તમારે ફોરગેટ પિન ઉપર ક્લિક કરી શકો છો. તો આ પ્રમાણે ત્યારબાદ તમારો અકાઉન્ટ બન્યા પછી તમારે આ પ્રમાણે આવી જશે. અહીંયા પાસપોર્ટ, જે તમારો આધાર કાર્ડમાં ફોટો હશે એ આવી જશે. આધાર કાર્ડમાં નામ હશે તો એ પણ અહીંયા ઉપર આવી જશે. અને અહીંયા ઉપર સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કે તમારા જે પણ ડોક્યુમેન્ટ તમે ઓરિજિનલ અપલોડ કરો તો એ સેફ રહેશે. તમારા સિવાય બીજા કોઈ પણ એના એક્સેસ જે છે મેળવી નહીં શકે. તો તમે આધાર કાર્ડ અપલોડ કરેલું છે તેની સાથે સાથે પાન કાર્ડ પર જો લિંક કરેલું હોય તો અહીંયા ઓલરેડી આધાર કાર્ડ અને પાન કાર્ડ એ બંને જે ડોક્યુમેન્ટ ઓટોમેટિકલી અહીંયા અપલોડ થઈ ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો પાન કાર્ડ પણ અહીંયા અપલોડ થઈ ગયું છે અને એને તમારે શેર કરવા હોય તો નીચેથી તમે શેર પણ કરી શકો છો. તો આ 2 ડોક્યુમેન્ટ તમારા અપલોડ થઈ ગયા છે. એના સિવાયના ડોક્યુમેન્ટ પણ તમે ઘણા બધા અપલોડ કરી શકો છો. તમારા અહીં સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારા અહીં 10મા 12માની માર્કશીટ તમે અપલોડ કરી શકો છો. પાન કાર્ડ તમારું ઓલરેડી અપલોડ થઈ ગયું છે. ત્યારબાદ ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક મતલબ કે રજિસ્ટ્રેશન, જે તમારી વ્હીકલની 2 વ્હીલ 4 વ્હીલની બુક જે છે તો એ પણ તમે અપલોડ કરી શકો છો. વ્હીકલ ઇન્સ્યોરન્સ મતલબ કે વીમા પોલિસી જે પણ તમારી હોય ગાડીની તો એ પણ તમે અપલોડ કરી શકો છો. અહીંયા પોલિસી ડોક્યુમેન્ટ છે તો એ પણ તમે અપલોડ કરી શકો. તો સૌપ્રથમ આપણે ડ્રાઇવિંગ લાયસન્સ અપલોડ કરવાનું છે. તમે કોઈ પણ રાજ્યમાં રહેતા હોય ડ્રાઇવિંગ લાયસન્સ નંબર નાખીને ડ્રાઇવિંગ લાયસન્સ અપલોડ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો ડ્રાઇવિંગ લાયસન્સ ઓલ સ્ટેટ, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમારું નામ આવી જશે. અહીંયા ઓલરેડી તમારી ડેટ ઓફ બર્થ આવી જશે. અહીંયા ફક્ત તમારે ડ્રાઇવિંગ લાયસન્સ નંબર નાખવાના રહેશે. તો હું અહીંયા ડ્રાઇવિંગ લાયસન્સ નંબર જે છે એ કમ્પ્લીટલી પૂરા નાખવાના છે અને ત્યારબાદ ગેટ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. ગેટ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે થોડી જ વારની અંદર અહીંયા ડ્રાઇવિંગ લાયસન્સ અપલોડ થઈ જશે, જે તમે જોઈ શકો છો. આ પ્રમાણે અહીંયા ઓનલાઈન અપલોડ થઈ શકે છે. હવે ક્યારેય પણ તમે ટ્રાફિક પોલીસમાં તમે કોઈ માંગે તો ડ્રાઇવિંગ લાયસન્સ આ ડિજિલોકરમાંથી તમે શો કરી શકો છો. તો આ પ્રમાણે તમે ડ્રાઇવિંગ લાયસન્સ અપલોડ કરી શકો છો. એના સિવાયના ડોક્યુમેન્ટ પણ તમે અપલોડ કરી શકો છો. સપોઝ કે તમારે રાશન કાર્ડ હવે અપલોડ કરવાનું હોય, રાશન કાર્ડ અપલોડ કરશો તો તમારે અહીંયા બહાર નીકળી જવાનું છે અહીંયાથી અને તમારે અહીંયા સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. સર્ચ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. અહીંયા તમારે લખવાનું રહેશે રાશન કાર્ડ. રેશન કાર્ડ લખશો એટલે અહીંયા તમારા તમામ રાજ્યના રેશન કાર્ડ છે તો એ આવી જશે. આમાંથી તમારું પણ જે પણ રાજ્ય હોય એ રાજ્ય સિલેક્ટ કરવાનું છે અને તમારે રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાના છે. તો હું અહીંયા ગુજરાતનું રાશન કાર્ડનું ઓપ્શન આવશે એક નીચે, તો એ આપણે અહીંયા સિલેક્ટ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો નીચે ગુજરાતનું રાશન કાર્ડ જે છે તો એ અપલોડ સિલેક્ટ કરી લઈશું અને અહીંયા નામ આવી જશે. હવે અહીં તમારે રાશન કાર્ડ નંબર ટાઈપ કરવાના છે અને અહીંયા આધાર નંબર ટાઈપ કરવાનો છે અને ત્યારબાદ તમારે ગેટ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. તો હું આ પ્રોસેસ કરી લઉં છું. તમામ પ્રોસેસ અહીં મેં ટાઈપ કરી લીધા છે, રાશન કાર્ડ નંબર અને અહીંયા આધાર નંબર ટાઈપ કરી લીધા છે. આધાર નંબર જે છે તમારે કમ્પ્લીટલી લખવાના છે. જો કમ્પ્લીટ નંબર હશે તો અહીંયા ગેટ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે રેશન કાર્ડ જે છે એ ઓનલાઈન ડિજિટલ છે તમારું અપલોડ થઈ જશે. અહીંયા થોડી જ વારની અંદર રેશન કાર્ડ છે તો એ અપલોડ થઈ જશે. થોડો આપણે વેઇટ કરવાનો રહેશે કારણ કે એમાં અપલોડ થતું હોય ઓનલાઈન એટલા. તો રેશન કાર્ડ અહીંયા અપલોડ થઈ ગયું છે, તમે અહીંયા જોઈ શકો છો. હવે એને ઓપન કરીને પણ હું તમને બતાવી દઉં કે રેશન કાર્ડ છે એ કેવી રીતે બતાવે છે. અહીંયા જે તમારો રેશન કાર્ડમાં કેટલા નામ છે, તમારો એડ્રેસ, રેશન કાર્ડ નંબર એ તમામ આવી જશે. અહીંથી તમારે શેર કરવું હોય તો શેર પણ તમે કરી શકો છો અથવા તો તમારે કોઈ પણ ડાઉનલોડ કરવું હોય તો અહીંયા સાઈડમાં એક ડાઉનલોડનું બટન છે. તો એ ડાઉનલોડનું બટન છે તો એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે ડાઉનલોડ પણ કરી શકો છો. ક્યાંય પણ પ્રિન્ટ આઉટ તમારે દેવાની હોય તો પ્રિન્ટ આઉટ કરી શકો છો. અહીંયા તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે અલાઉનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે ડાઉનલોડ તમારા મોબાઈલની અંદર થઈ જશે. આ પ્રમાણે ડિજિલોકરમાં તમે ઘણી બધી સુવિધાઓનો ઉપયોગ કરી શકો છો. અહીંયા 10મા 12મા ધોરણની જે માર્કશીટ છે તો એ પણ તમે ઓનલાઈન અપલોડ કરી શકો છો, ઓનલાઈન મેળવી શકો છો. ત્યાર પછી તમારા જેટલા ડોક્યુમેન્ટ અપલોડ થયા છે તો એ ડોક્યુમેન્ટ અહીંયા આવી જશે તમામ. અને ડોક્યુમેન્ટ જે અપલોડ નહીં થયા હોય તો અહીંયા ગેટ નાવ કરીને છે તો એના ઉપર ક્લિક કરશો એટલે માર્કશીટ પણ તમે અપલોડ કરવા માગતા હોય તેમાં ડિટેલ ભરી અને માર્કશીટ અપલોડ કરી શકો છો. ત્યારબાદ તમે આધાર કાર્ડ નંબર કઢાવવા માગતા હોય, આધાર કાર્ડ કઢાવવા માગતા હોય તો અહીંયા તમે જોઈ શકો છો ફેચ આધાર નંબર અને ક્રિએટ યોર આભાર નંબર કરીને છે તો એના ઉપર ક્લિક કરશો એટલે આભાર કાર્ડ પર તમે અહીંયા ડિજિલોકરના માધ્યમથી કઢાવી શકો છો. આભાર કાર્ડનો ઓલરેડી એક આપણો વિડીયો આપણી ચેનલ ઉપર બનાવેલો છે મિત્રો, તો એ તમે જોવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. પરંતુ ડિજિલોકર તમારા મોબાઈલની અંદર ના હોય તો અત્યારે જ તમે ડિજિલોકર અકાઉન્ટ બનાવો મિત્રો અને તમે ઘણી બધી સુવિધાઓનો લાભ મેળવી શકશો. એમાં વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, બીજા મિત્રોને શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આવી જ અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.